નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરાના વડુ ગામ નજીકથી કારમાંથી બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાદરના શામળકુવામાં રહેતા ભાસ્કર રાણા ગણેશ એજન્સી ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાર દ્વારા માલ સપ્લાય કરે છે. આ ઘટનામાં શનિવારના રોજ ભાસ્કર રાણા મોભા ગામ આવી રહ્યા હતા ત્યારે કારમાં પંચર પડ્યું હતું. ત્યારબાદ વડો આવતા બીજી વખત પંચર પડ્યું હતું, જેથી વેપારી ભાસ્કર રાણા કારમાં પંચરની કામગીરી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્યો ગઠિયો પાકીટની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. પાકીટમાં ઉઘરાણીના 84,000 રૂપિયા રોકડા હતા. આ ઘટના અંગે ભાસ્કર રાણાએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ આરંભી હતી. હું ગણેશ એજન્સી તરીકે મારી ફાર્મ ચલાવું છું. શનિવારના રોજ સવારે બપોરના 12 વાગે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો. તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને હું મોભા રોડ ગામે પહોંચ્યો. ત્યાં મારું પંચર પડ્યું હતું અને ત્યાંથી બધું પતાવીને ધંધા અર્થેથી મેં પાછો વડુ ગામે આવ્યો અને વડુ બી ત્યાં આગળ મારું પંચર પડ્યું હતું અને એ બદલ મેં પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર વ્હીલ બદલતો હતો. તે એ સમયમાં મારી બેગ ઉઠાવીને કોક લઈ ગયું. બેગમાં મારા ઉઘરાણીના 84,000 રૂપિયા જેવું હતું. આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પાદરાથી પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.